Assalamu alaikum. Very good morning to all of you. Myself Sharif Sayed. Today I am going to deliver. Today I am going to deliver a lecture on about the language function. So in the previous session we have learned about the showing contrast. Okay, before we start our lecture, let me give you some advice. Those who don't subscribe our channel, please subscribe and go to the YouTube channel and search on MPSK vlog. That's why you get a notification whatever I upload or we upload in the video in the YouTube. So please subscribe if you get the benefit from our channel, and please subscribe our channel. So now today we start our session. આપણે આજે આપણી સેશનની શરૂઆત કરીએ કે આપણે પહેલાથી જ આપણે ભણેલા છે કે લેંગ્વેજ ફંક્શનની સિરીઝ ચાલે છે. ડોન્ટ મિસ માય લેક્ચર, અધરવાઇઝ યુ વિલ મિસ લોટ ઓફ થિંગ્સ. ઘણી બધી વસ્તુ તમે ચૂકી જશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટમાં આપણે ભણતા તમને યાદ છે કે શોવિંગ કોન્ટ્રાસ્ટની અંદર સિરીઝ ચાલે, અને શોવિંગ કોન્ટ્રાસ્ટ મીન્સ ટુ શોઝ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ઇન ધ સેન્ટેન્સ. એટલે સેન્ટેન્સની અંદર શું બતાવે? કોન્ટ્રાસ્ટ બતાવે. એટલે ટુ ઓપોઝિટ both the sentence shows the meaning in the opposition. બંને સેન્ટેન્સ બતાવે કે એકબીજાના ઓપોઝમાં ચાલતા હોય. હવે આપણે છેલ્લે લાસ્ટ યાદ હોય તો ઇનસ્પાઇટ અને ઇનસ્પાઇટ ઓફ ની વાત ચાલતા હતા. એક એક્ઝામ્પલ મેં તમને આપેલું છે છેલ્લા વિડીયોની અંદર. હવે નાવ વી ગો હવે અહીંયાથી આપણે આગળ જઈએ. તમને યાદ છે કે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટની અંદર નાવ આઈ બ્રીફલી રિવાઇઝ શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ નો મતલબ થાય ઓપોઝિશન, મતલબ થાય એકબીજાના વિરોધમાં. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે અહીંયા પછી અહીંયા છે આપણે છેલ્લે શીખેલા કે હું એમ કહું કે હી ઇઝ ક્લેવર, ઓકે, બટ હી ફેલ્સ. હવે આ સેન્ટેન્સ આપણે સામાન્ય રીતે અગાઉના સેશન but shows but expresses contrast. There are so many connectors. એવા ઘણા કોન્ટ્રાસ્ટ બતાવતા હોય. હવે અહીંયા જે આપણે એને ઇન્સ્પાઇટ ઓફ વાળી રચનામાં યાદ છે કે ઇન્સ્પાઇટ વાળી રચનાની અંદર ઇન્સ્પાઇટ પહેલા આવું જોઈએ, ઇન્સ્પાઇટ ઓફ, બરાબર, ઇન્સ્પાઇટ ઓફ. હવે અહીંયા જે માન લો કે મેં એમ કીધું કે અહીંયા જે પ્રોનાઉન હોય એનું પ્રોનાઉન પોઝેસિવ પ્રોનાઉન ઓર મે બી કોલ કે પોઝેસિવ એડજેક્ટિવ જેને કહીએ એનું મૂકી દેવાનું. એટલે હીઝ. હવે અહીંયા પ્રોનાઉન ઇન સ્પાઇટ ઓફ હીઝ. હવે અહીંયા છે બીંગ મૂકવાનું છે. અહીંયા બીંગ પછી શું આવે તો કે નાઉન અથવા સોરી અહીંયા એડજેક્ટિવ મૂકવાનું. શું મુકાય? એડજેક્ટિવ આવશે આ પ્રમાણે એડજેક્ટિવ. એટલે પહેલા કે અહીંયા જો એડજેક્ટિવ હોય તો અહીંયા એડજેક્ટિવ, જો અહીંયા એડવર્બ હોય તો અહીંયા લઈશું. હવે અહીંયા છે he fails. Remember, don't forget to put comma after first sentence. એટલે ફર્સ્ટ સેન્ટેન્સ પછી કોમા મૂકવાનું ભૂલવાનું નહીં. આ એક રચના કે મેં ઇન્સ્પાઇટ ઓફ પહેલા આવવું જોઈએ, પછી જે નામ હોય એનું પ્રોનાઉન અહીંયા લખવાનું, પછી બીંગ આવવું જોઈએ. ને એક આ રચના હતી. બીજી રચના કઈ હતી આપણી? યાદ છે કે તમને ઇન્સ્પાઇટ ઓફ હવે પાછું હિસ મૂકવાનું છે. રિમેમ્બર, ઇન્સ્પાઇટ ઓફ હિસ. હવે અહીંયા જે પાછું શું છે? અહીંયા ક્લેવર. તો ક્લેવર નું શું આવે? અહીંયા નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન શું આવે? ક્લેવરનેસ. એબ્સ્ટ્રેક્ટ નું ક્લેવર નાઉન શું આવે? સોરી, ક્લેવર નું એબ્સ્ટ્રેક્ટ નાઉન જે એડજેક્ટિવ છે એનું ક્લેવરનેસ. સેન્ટેન્સ ફ્રેમ થતું હોય અને પાછળનું સેન્ટેન્સ એઝ પર ધ રિમેન સેમ રહેશે. યાદ રાખો ફરી વાર, જો બીંગ વાળી રચના હોય અહીંયા એડજેક્ટિવ અથવા એડવર્બ તમે મૂકી શકો, બરાબર. પણ માન લો કે આ તો એડજેક્ટિવ છે પણ વર્બ આવેલું હોય એટલે આ ઇન્સ્પાઇટ વાળી રચના. તો વર્બ વાળા સેન્ટેન્સ કેવી રીતે આવે? હવે મારે એમ કેવું છે કે આ બે એક્ઝામ્પલ, બીજા એક એક્ઝામ્પલ આપું કે હું એમ કહું ઇન્સ્પાઇટ ઓફ he is rich but he doesn't have the poor. એ માલદાર છે પણ ગરીબોને મદદ કરતો નથી. એટલે જો યાદ રાખો કે જો પહેલું પ્રેઝન્ટ તો બીજું પ્રેઝન્ટ આવવું. એવી રીતે ઇન્સ્પાઇટ નો યુઝ કરીએ. ઇન્સ્પાઇટ, હાઉ ટુ યુઝ ઇન્સ્પાઇટ ટુ શો કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ બતાવવા માટે કે ઇન્સ્પાઇટ નો ઉપયોગ કરવાનો છે.
એટલે ઇન સ્પાઇટ ઓફ હિઝ બીંગ રીચ આવું લખવાનું, કોમા he does not have the poor. એ રીતે ગરીબ પણ બીજાને મદદ કરતો હોવા છતાં બીજાને મદદ કરતો. That's so contrast. બીજું આ રીતે in spite of his, હવે અહીંયા જે break down કરવાનું. તો અહીંયા આપણું એડજેક્ટિવ કયું છે? પુઅર. અહીંયા શું થઈ જશે? પોવર્ટી. Spite of his richness, comma he does not have the poor. એવી રીતે ઘણા બધા હોય તો એને આપણે એ પ્રમાણે કરવાનું છે. એટલે હવે આપણે આગળ જઈએ, ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ જઈએ એટલે આગળની અંદર એક સેશન, તો યાદ રાખો કે આગળ કેવી રીતે જવાનું છે. માનો કે બીજું એક એક્ઝામ્પલ વર્બ પાડું, હું એમ કહું વેલ, જો પહેલું પાસ છે he played well but the team lost the match. The team lost the match. હવે આ પ્રમાણે the team lost the match એટલે આપણે આવ્યું કે બટ છે, બટ શોઝ ઓલસો આમાં યટ પણ લખી he played well, સારું રમ્યું છતાં પણ તેની ટીમ હારી ગઈ. એટલે અહીંયા ઇન્સ્પાઇટ નો યુઝ કરીએ કે ઇન્સ્પાઇટ ઓફ હિઝ અથવા હર જે આવે હિઝ બીંગ પ્લેઇંગ વેલ. હવે નાઉન આવી ગયું, પ્લે નું નાઉન શું થાય? પ્લેઇંગ વેલ. બરાબર, અહીંયા છે ઇન્સ્પાઇટ ઓફ બીંગ પ્લેઇંગ વેલ, કોમા મૂકવાનું, પછી ટીમ સેન્ટેન્સમાં યાદ રાખો આ બંને સેન્ટેન્સમાં શું બતાવે છે? એકબીજાના ઓપોઝિટ. એક આ રચના છે એટલે આ રીતે પણ લખી શકો તમે. એક્ઝામની અંદર યાદ રાખો, રિમેમ્બર ઇફ ઇન ધ સેન્ટેન્સમાં તમારે ઇન્સ્પાઇટ ઓફ આવે આવી રચના હોય તો પણ પૂછવાનું, એટલે મૂંઝાઈ નહીં જવાનું. ડોન્ટ બી અહીંયા છે. બીજું એક લઈએ, ઇન્સ્પાઇટ ઓફ નાઉન, અહીંયા છે પાછું હિઝ આવશે, હિઝ. હવે મેં શું કીધું કે અહીંયા નાઉન છે, હિઝ પ્લેઇંગ well. He's playing well. In spite of he's playing well. The team lost the match. એટલે પૂછાય, એટલે જો કદાચ માનો કે એડજેક્ટિવ આવેલું હોય તો એડજેક્ટિવને એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં બીજા નાઉનમાં ફેરવવાનું છે. બરાબર, જો એડજેક્ટિવ અહીંયા પાછું બીંગ સાથે એડજેક્ટિવ બેઠું મૂકી શકાય. અહીંયા આ રચના પ્રમાણે તમે ની રચના તમે યાદ. હવે આગળ જઈએ તો આગળ છે આપણે, આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. આગળની રચનામાં આપણે કીધું હું એમ, she runs fast but she ran fast but she missed the bus. તો આની ઇન્સ્પાઇટમાં કેવી રીતે લખાય? in spite of her being running fast, comma she missed the bus. બીજી રીતે in spite of her running fast, આ રીતે બને. રન નું નામ શું બને? નાઉન બની જાય રનિંગ. in spite of her running fast, comma she missed the bus. એક આ પ્રમાણે બને. એટલે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થતા નહીં. વાક્ય રચના યાદ રાખજો કે કોના પછી કયો સેન્ટેન્સ ફ્રેમ અને કોના પછી કયો વર્ડ આવી શકે. એટલે વાક્ય રચના. હવે આના પછી ડિસ્પાઇટ પણ શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ. આપણું જે કોન્ટ્રાસ્ટ છે એનો છેલ્લો વર્ડ છે ડિસ્પાઇટ. હવે એને કહેવાય પ્રેપોઝિશનલ એક્સપ્રેશન જેને કહેવાય, પ્રેપોઝિશનલ વર્ડ કહેવાય. હવે ડિસ્પાઇટ છે એટલે મતલબ પણ તેમ છતાં થાય. હવે લખવાનું કેવી રીતે? હું એમ કહું કે is rich, આ સેન્ટેન્સ લે પાછું, but he is miser. એ પૈસા છે, માલદાર છે પણ કંજૂસ છે. એટલે બહુ સહેલી રચના છે કે ડિસ્પાઇટ
પછી તરત જ શું આવવું જોઈએ? પ્રોનાઉન નો હીઝ આવે અહીંયા, ડિસ્પાઇટ હીઝ. હવે મેં એમ કીધું કે અહીંયા જે છે એનું વર્બ હોય અથવા એડજેક્ટિવ હોય એનું તમારે એબ્સ્ટ્રેક્ટ નાઉન મૂકી શકાય. એટલે ડિસ્પાઇટ હીઝ રિચનેસ, શું આવું જોઈએ? રિચનેસ આવે. ડિસ્પાઇટ પાછળનું છે હી ઇઝ માઇઝર. આ રીતે બને સેન્ટેન્સ. એ રીતે ઘણા બધા સેન્ટેન્સ તમે એમ કહો હી ઇઝ, હમણાં એક્ઝામ્પલ આપેલું બરાબર. તો અહીંયા કીધું કે ડિસ્પાઇટ હિઝ ક્લેવરનેસ, એટલે આ કોન્ટ્રાસ્ટ વાળા સેન્ટેન્સ ની અંદર આ રચના ખાસ યાદ રાખો. ડિસ્પાઇટ ઇઝ to show the sentence or in the paragraph. Now we go to word. હવે આપણે નવા, I hope you have understood in this. Previously જે મેં ભણાવ્યું એ બધું ને right now you have understood better. બરાબર, આમાં તમને સારું સમજ પડી ગઈ હશે. Now we go ahead. Next function પહેલા યાદ રાખો, સમજાવો તમને કે ભાઈ સ્પેસિફાઈંગ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઇઝ ટુ ડિફરન્ટ વર્ડ. સ્પેસિફાઈ નો મતલબ થાય ચોક્કસ સમય. સ્પેસિફાઈ નો મતલબ થાય ચોક્કસ સમય બતાવો. લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. જે આપણે ધોરણ 10 ની અંદર સ્પેસિફાઈંગ ટાઈમ, હું એમ કહું કે ભાઈ મિસ્ટર શર્મા ગેટ્સ અપ એટ 6 o'clock, તો આખું સેન્ટેન્સ શું બતાવે? સ્પેસિફાઈંગ ટાઈમ છે. શું બતાવે? સ્પેસિફાઈંગ. હવે આપણી 12th અને 11th ની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ભણવાનું. શું બનાવે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે જેની અંદર કોઈ ટાઈમ હોય બટ ધ હોલ સેન્ટેન્સ શોઝ ધ ટાઈમ. પણ આખું સેન્ટેન્સ શું બતાવતું હોય? ટાઈમિંગ બતાવતું. એટલે અહીંયા આપણે એવું કે ડિસ્ક્રાઇબિંગ ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આ પણ આપણા સિલેબસમાં છે, એટલે આને પણ આપણે ભણવાનું છે. બહુ શાંતિથી ચલાવીશ, બરાબર. કારણ કે તમારા, જો તમે સારી રીતે આમાં ભણશો તો અમને જ ફાયદો છે. સારા માર્ક્સ તમારા આવશે તો પણ અમને ફાયદો છે. એટલે મહેરબાની કરીને અહીંયા ધ્યાન આપજો. ના સમજ પડે તો પર્સનલી પણ મેસેજ કરી શકો. એટલે ના ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે યાદ રાખો, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ મીન્સ ધ સેન્ટેન્સ, ધ હોલ સેન્ટેન્સ શોઝ ધ ટાઈમ. શું બતાવે? આખું સેન્ટેન્સ ટાઈમ બતાવતું. સ્પેસિફાઈ નહીં, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હવે કીવર્ડ્સ પહેલા આપણે લઈશું as soon as અને when. હવે આ જે છે ધોરણ 10 ની અંદર as soon as and when. હવે અહીંયા as ને when નું મતલબ થાય ત્યારે. ગુજરાતીમાં કહીએ તે પ્રમાણે. હવે ખાસ કેવી રીતે? as soon as Jed sees samosa. ટાઈમિંગ છે, યાદ રાખજો. as soon as Jed sees samosa, his fills with water. તેનું મોઢું પાણીથી ભરે તો તેના મોઢામાં પાણી આવી ગયું. યાદ રાખો કે આમાં as soon as યાદ રાખો. as soon as તરત જ ટાઈમિંગ છે. as soon as જે સી સમજ, જેવા જે દે સમોસાને જોયા એના મોઢામાં પાણી આવી ગયું. પાણી ટાઈમિંગ છે. એટલે રિમેમ્બર ફૂલ સેન્ટેન્સ શોઝ ટાઈમ. શું બતાવે? ટાઈમ નું નથી, બટ ધ ફૂલ સેન્ટેન્સ રિપ્રેઝેન્ટિંગ in the sentence. આ સેન્ટેન્સ when પણ when Jed sees, એક્ઝામ્પલ એટલે when નો ઉપયોગ કે એક્ઝામ્પલ 2 ની અંદર sees સમોસા, બરાબર. એટલે જ્યારે સમોસાને એના મોઢામાં શું આવી ગયું? his mouth with water. આવી ગયા પ્રમાણે ખાસ યાદ રચના આમાં યાદ રાખવાની છે. આમાં શું યાદ રાખવાનું કે if as soon as sentence begins with the present, જો present થી શરૂઆત થઈ હોય તો પાછળનું સેન્ટેન્સ
પ્રેઝન્ટ. પાછળનો સેન્ટેન્સ પણ પ્રેઝન્ટમાં રહેવું જોઈએ. એવી રીતે વેન વાળી રચનામાં પણ આ જ છે કે જો એસ ને અરે વેન શરૂઆતમાં જો પ્રેઝન્ટ હોય, પ્રેઝન્ટ કેવી રીતે ખબર પડે? અહીંયા તમારે વર્બ જોવાના. પ્રેઝન્ટની અંદર શું જોવાના? પ્રેઝન્ટમાં હોય તો પાછળનું સેન્ટેન્સ ના પ્રમાણે. હવે બીજું એક એક્ઝામ્પલ લઉં તમને. હું એમ કહું કે બેલ વાગે છે, બરાબર? હું એમ કહું as soon as the bell rings, ટાઈમ જો as soon as the bell rings, જેવો બેલ વાગ્યો, બરાબર, the students go for recess. બરાબર, અહીંયા છે as soon as the bell rings, જેવો બેલ વાગે જો રિસેસમાં જાય છે. એટલે અહીંયા પ્રમાણે રિસેસ માટે જાય છે. એટલે અહીંયા પણ જો મેં તમને કીધું કે જો પ્રેઝન્ટ હોય તો પાછળનું સેન્ટેન્સ પણ પ્રેઝન્ટમાં આવવું જોઈએ. વેનનો પણ વેન ધ જ્યારે બેલ વાગ્યો, બરાબર, ધ સ્ટુડન્ટ્સ ગો ફોર રિસેસ. બરાબર, એટલે ટાઈમિંગ છે. યાદ રાખો, ડિસ્ક્રાઇબ મીન્સ ધ ફૂલ સેન્ટેન્સ ડિસ્ક્રાઇબ ટાઈમ. નરેટ આખું સેન્ટેન્સ ટાઈમ બતાવે. એટલે આમાં વેન નો પણ ઉપયોગ કરી શકો. વેન બેલ રિંગ, બરાબર, જ્યારે બેલ વાગ્યો, ધ સ્ટુડન્ટ્સ ગો ફોર રિસેસ, વિદ્યાર્થીઓ રિસેસમાં જાય છે, રિસેસ માટે. એટલે આ યાદ રાખો. હવે આવે કે વચ્ચે ના એસ સુન એસ વેન લખી શકો. કેવી રીતે? લેટ મી ગીવ એક્ઝામ્પલ. કે ભાઈ I ran away. Sorry, ran away as soon as I I run away as soon as I see my child. અથવા as soon as I run away, I see my teacher. જેવો મેં મારા હું દોડી ગયો, પણ ગુજરાતીમાં એમ કે મેં મારા ટીચરને જો ભાગી ગયો. અહીંયા બરાબર, એટલે અહીંયા શું છે? ઓલસો ટાઈમ. I see my teacher, આવું પણ તમે લખી શકો. I run away, I see my teacher. જ્યારે હું દોડી, એટલે આ રચના પણ એસ સુન એસ વાળી રચના ને વેન વાળી રચના પણ આવી. હવે એક વસ્તુ છે કે આમાં એસ સુન એસ એન્ડ વેન એ શું બતાવે છે? ટાઈમ બતાવે. શું બતાવે? ટાઈમ. તરત જ એમ ક્વિકલી. એટલે આખું સેન્ટેન્સ ટાઈમ બતાવતું હોય. પણ સર તમને એમ પ્રશ્ન કે આ પ્રેઝન્ટ ટુ પ્રેઝન્ટ soon as the sun rises, જેવો સૂર્ય ઉગ્યો, બરાબર, as soon as the sun rises, as soon as the sun rises, the birds start chirping. એટલે પક્ષીઓને બોલવાનું શરૂ કરી બોલે છે. જનરલી ટાઈમિંગ છે. આવ્યો ને? as soon as I finish my work, I go for home. હું ઘરે જતો તો I go to home. જેવું મેં મારું કામ પૂરું કર્યું, હું ઘરે જઉં છું. એટલે અહીંયા as soon as અને when describing time. હવે લાવ કે આમાં કે પ્રેઝન્ટ હોય તો પાસ્ટ પણ આવી શકે. કેવી રીતે? હું એમ કહું as soon as I saw a lion. મેં જેવો સીને જોયો, બરાબર, અહીંયા જો ભૂતકાળ આવ્યું છે, પાસ્ટ ટેન્સ, ટાઈમિંગ છે. as soon as I saw a lion, I ran away. I ran away from that place. I ran away. હું ભાગી ગયો. ચાલો, as soon as I saw a lion, I ran away. હું ભાગી ગયો. હું ત્યાંથી ભાગી જાઉં. એટલે અહીંયા પણ યાદ રાખજો, જો પહેલું પાસ્ટ તો બીજું સેન્ટેન્સ પણ પાસ્ટમાં હોવું. If the first sentence is, then the second sentence also is in the past. When we join as soon
એસ થી વાક્ય જોડો ત્યારે. એવું તો કે વેન હા વેન ધ મધર સો sorry, when the mother saw her child. When the mother saw her child, the child laughed, laugh છોકરી અથવા કે બાળક હસે. ટાઈમિંગ શું બતાવે છે? ટાઈમિંગ. પાસ્ટ પણ શું બતાવે? પાસ્ટ. થોડું સ્પીડમાં જવું છું જેથી કરીને થોડું આગળ પણ વધે, પણ અહીંયા યાદ રાખો તમને ના સમજ પડે તમે પર્સનલી પણ મેસેજ કરી શકો. એટલે આ એઝ સુન એઝ વાળી રચના આપણે યાદ રાખવાનું કે આમાં ઘણા બધા એક્ઝામ્પલ છે. હું એમ કહું એઝ સુન એઝ ધ મૂવી વોઝ ઓવર, જેવું પિક્ચર પૂરું થયું આઈ વેન્ટ આઉટ ફ્રોમ ધ થિયેટર, હું થિયેટરથી બહાર. As soon as I finished, as soon as I finished my lunch, I went for office. I went to office. હું જેવું મેં મારું કામ પૂરું કર્યું, જેવું ખાવાનું પૂરું કરી લીધું ને હું ઓફિસમાં ગયો. એટલે યાદ શું રાખવાનું છે કે ધ હોલ સેન્ટન્સ રિપ્રેઝન્ટ ટાઈમ. બરાબર શું બતાવે છે? ટાઈમ બતાવે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ નું સામાન્ય અર્થ આપણે કહીએ કે નરેટ કરવું. શું કરું? નરેટ એટલે કોઈ વસ્તુને ડિસ્ક્રાઇબ કરે. એટલે અહીંયા આખું સેન્ટેન્સ બતાવે? ટાઈમ બતાવે. ભલે અહીંયા ટાઈમ નથી આપ્યો કે ઇન ધ મોર્નિંગ એટ 6 o'clock એવું કંઈ આપે નહીં. જનરલી શું બતાવે? ટાઈમ બતાવે છે. એટલે આપણે બહુ સિમ્પલ કે ભાઈ એઝ સુન એઝ આસિફા મેડમ સો અ કોકરોચ, જેવું આસિફા મેડમે કોકરોચને જોયું બરાબર, તો આપણે શું કહે કે સી બિગેન ટુ શાઉટ, એ બૂમો પાડવા લાગે. એટલે ટાઈમિંગ છે. ટાઈમિંગ that is the, એટલે the whole sentence describe the time. હવે આમાં as soon as એકલું નથી આવતું, પણ આમાં શબ્દો પણ આવે છે જે ટાઈમ. નાઉ these are also connectors to show or to indicate time in the sentence. For example, હું એમ હશે કે તમે શાળામાં આવો તો કે અહીંયા રાહ જો જ્યાં સુધી સાહેબ આવે ત્યાં સુધી. એટલે અહીંયા આનો સામાન્ય જ્યાં સુધી રાહ જોઈ till the don't stand here till the honor come. honor એટલે honor એટલે અહીંયાનું મતલબ અને until બંનેનું મતલબ થાય ટાઈમ બતાવે છે. આમાં સેન્ટેન્સ કેટલીક વાર મુખ્ય ક્રિયાપદથી શરૂઆત થઈ હોય. here until you have been called, અહીંયા રમો જ્યાં સુધી તમને બોલાવવામાં ના આવે ત્યાં સુધી. એટલે આખું સેન્ટેન્સ શું બતાવે છે? એક્સપ્રેસિંગ ટાઈમ. શું એક્સપ્રેસિંગ ટાઈમ. હું એમ કહું કે ડોન્ટ ડોન્ટ કોલ મી until I call. Don't call me until I, જ્યાં સુધી તમને કોલ ના કરો ત્યાં સુધી તમારે નથી. એટલે અહીંયા આ till until is also expressing time in the sentence. ટાઈમ બતાવતું હોય મિત્રો, પણ યાદ રાખો કે આમાં પ્રેઝન્ટની રચના આ રીતે આવે કે જો પ્રથમ મુખ્ય ક્રિયાપદ હોય તો પાછળના સેન્ટેન્સમાં તમારે પ્રેઝન્ટમાં લેવાનું છે. હવે અહીંયા તો આપણે એમ કે હા પ્લે વેલ till you win the match. Play well till
જ્યાં સુધી તમે એટલે બતાવે શું બતાવે આગળના એસ સુન એસ વેન જોઈ ગયા ટીલ અનટીલ પણ જોઈ ગયા હવે એમ કહું કે વી હવે હા વિલ વિન સારું રમો પ્લે વેલ સારું રમો જ્યાં સુધી તમે એટલે આ રચના આપણે સામાન્ય અર્થ મેં પહેલા પણ કીધું જ્યાં સુધી હવે ખાસ ટીલ અનટીલ પણ આઈ હોપ ટીલ અનટીલ પણ શું બધા એક્સપ્રેસિવ ઇન ધ સેન્ટેન્સ હા આગળ જઈએ આપણે બિફોર આફ્ટર આ પણ શું બતાવે છે ટાઈમ પણ એક કનેક્ટર આઈ મીટ માય ફાધર એક્ઝામ્પલ ફર્સ્ટ આઈ મીટ માય ફાધર બિફોર I meet my father before I go to school. હું સ્કૂલે જતા પહેલા એટલે સ્કૂલે જતા પહેલા મારા પપ્પાને મળું છું સ્કૂલે જતા પહેલા હું મારા પપ્પાને મળું છું એટલે બિફોર અને આમાં આફ્ટર આઈ ગો ટુ આઈ મીટ માય ફાધર આફ્ટર આઈ ગો ટુ સ્કૂલ હા અને મળો પછી આવું બોલે મળું છું પછી હું ક્યાં ગયો કે સ્કૂલમાં જઉં છું એટલે આ બે સેન્ટેન્સ પણ શું બતાવે બિફોર અને આફ્ટર પણ શોવિંગ અથવા સોરી યાદ રાખો સ્પેસિફાઈંગ કોઈ સ્પેસિફિક ટાઈમ નથી આ સેન્ટેન્સની અંદર પણ આખું સેન્ટેન્સ જે બિફોર અને આફ્ટર જોડાયેલું એ ટાઈમિંગ બતાવતું હોય ટાઈમ એટલે આ વસ્તુ બિફોર અને આફ્ટર હવે આ એક રચના પ્રમાણે આઈ ફિનિશ બિફોર આઈ વોચ ટીવી એ ટીવી જોવું તે ટીવી જોવું એટલે આપણે આમાં આફ્ટર પણ યુઝ કરી શકીએ આઈ ફિનિશ માય ડિનર સોરી આઈ ફિનિશ માય ડિનર આઈ વોચ ટીવી અહીંયા પછી હું આઈ ફિનિશ માય મેં ખાવાનું ખાલી પછી પહેલા વસ્તુ અહીંયા ટીવી જોઉં છું આઈ ફિનિશ માય ડિનર બિફોર આઈ વોચ ટીવી તો અહીંયા આફ્ટર પણ ફિનિશ માય ડિનર તો જનરલી જે ક્રિયા પહેલે કે શું થાય આમાં યાદ રાખો કે both the sentence both the connector express sentence એટલે before અને after use હવે જે 12 હવે અહીંયા આવશે no sooner આની રચના no sooner is also did અથવા does અને પછી ધેન પછી સેન્ટેન્સ હવે આ રચના છે નો ઓલસો આમાં એક વસ્તુ યાદ રાખો કે જો ડીડ વાળું સેન્ટેન્સ હોય તો ધેન પછી કેવી રીતે બને કે આઈ નો sooner did I see my teacher
નો સુનર મતલબ તરત જ ડીડ આવી હવે જો ડીડ આવ્યું પાસ્ટમાં છે અહીંયાનું જે વર્બ છે એ સમ હોવું જોઈએ જનરલી સમ આઈ સી માય અહીંયા બરાબર ધેન મેં મારા શિક્ષકને જોયા નો સુનર હવે બીજું એક એક્ઝામ્પલ લે નો સુનર ડીડ ધ રેન્ક સાહેબ અહીંયા સીક્યુમાં આ ખાસ પૂછવું આવું કે છે એમ મૂકે છે એટલે આપણે શું યાદ રાખવું ત્યારે એમ આમાં સૌથી સરળ ટેકનિક એવી છે કે જો પહેલું પાસ વાળી રચના તો બીજું પાસ નો સુનર ડીડ ધ બેલ રેંગ જેવો બેલ શું થાય છે વિદ્યાર્થી જેવો બેલ વાગ્યો એટલે વિદ્યાર્થી ત્યાં જાય તો the student passed went રિસેસમાં ગયા એટલે આમાં યાર ડીડ આવ્યું તો રચના ખાસ નો સુનર ડીડ આવે તો મુખ્ય ક્રિયાપદ સબ્જેક્ટ પછી તરત લેવાનું છે એક્સપ્રેસ કન્સ્ટ્રક્શન એટલા માટે યાદ રાખવાનું કે આપણે એમસીક્યુ તમને આમાં પૂછે તો તમે ગૂંચવાય અને જો મગજમાં કેવી રીતે થતું છે એ યાદ રાખો નો સુનર ડીડ ધ બેલ રેંગ તો પહેલું પાસ તો બીજું પણ ધેન પછીનો સેન્ટેન્સ અહીંયા એક્ઝામ્પલ પછી જો માન લો કે હવે પ્રેઝન્ટ નો સુનર ડઝ હવે આમાં ડઝ આવી ગયું તો યાદ પહેલું ડઝ આવે પાછળ નો સુનર ડઝ ધ બેલ રિંગ હવે આમાં નો સુનર ડઝ ધ બેલ રિંગ બરાબર એટલે અહીંયા કોમા આવશે હા નો સુનર ડઝ ધ બેલ રિંગ ધેન no ring then the student go for recess આવી ગયો અહીંયા આ સેન્ટેન્સ no sooner does the bill જો અહીંયા પ્રેઝન્ટ છે તો પાછળનું સેન્ટેન્સ પ્રેઝન્ટમાં હોવું જોઈએ આ રચના બી યાદ તમને શરૂઆતમાં no sooner બનવું જોઈએ સેન્ટેન્સ જોઈએ મેં હા અહીંયા ભૂલ છે નો સુનર ડીડ ધ બેલ પ્રમાણે અહીંયા પણ મુખ્ય ક્રિયા જો અહીંયા પાસ આવે તો પછીનું સેન્ટેન્સ પણ પાસમાં આવું આમાં યાદ રાખો કે નો સુનર ડીડ અથવા ડઝ એટલા તમને આવી હવે આપણે એમ કે ભાઈ નો સુનર sooner the sun no sooner does the sun rise હવે અહીંયા રાઇઝ રાઇઝેસ ના થાય does the sun rise
એટલે અહીંયા જેવું નો sooner does the sun rise. જો અહીંયા મેં પકડ does આવ્યું, મેઇન વર્બ આવી જાય અહીંયા. સેન્ટેન્સ પ્રેઝન્ટ ની અંદર જ હોવું જોઈએ, જો રચના હોય તો. પણ પાસ્ટ વાળી રચના હતી કીધી હતા કે નો sooner પાછું જ રહી જાય. જેવો સૂર્ય ઉગતો હતો પક્ષીઓ બોલવાનું શરૂ કરતા હતા. એટલે અહીંયા આ પ્રમાણે, એટલે યાદ રાખો કે સેન્ટેન્સ આ પ્રમાણે બનવું જોઈએ. હવે આગળ આપણે આમાં પણ બાકી છે થોડું, એટલે પછી પૂરું કરીશું. જો કદાચ કઈ હોય તો તમે મને મેસેજ કરી શકો. સર આમાં ભૂલ છે, કદાચ ઉતાવળમાં ભૂલ પણ થઈ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમને સમજ પડી હોય તો ચોક્કસ રિપ્લાય કરજો. અમારા વિડીયો જોજો, જેથી તમને વધારે ફાયદો થાય. આમાં કોઈ અવર પ્રાઇમ ઇન્ટેન્શન ઇઝ ટુ ટીચ યુ વેલ. અમારું સૌથી મુખ્ય ધ્યેય શું છે? તમને સારી રીતે ભણાવવાનું. તમે આગળ વધો, જેથી કરીને તમારું નામ, સમાજ, તમારા મા બાપનું નામ રોશન થાય. વિશ યુ ઓલ ધ બેસ્ટ. સ્ટે હોમ, સ્ટે સેફ.